એમના આક્ષેપો તો સાચા છે. વોટ ચોરી એ એક સામાન્ય વસ્તુ નથી કે ફટાફટ ચોરી થઈ જાય એવી રીતના. જો આ સાચા હોત તો આ ચૂંટણી પંચમાં જ્ઞાનેશ કુમારના ઉપર કેસ ના થાય. રાહુલ ગાંધીને જે બેઝિક મુદ્દાની જે વાત કરવી જોઈએ એ બેઝિક મુદ્દાની વાત નથી કરી રહ્યા. જેને આખા વર્લ્ડમાં આ મશીન વોટિંગ માટે શોધ કાઢી પોતે જ મશીનથી વોટિંગ નહીં કરતો. મને તો એવું લાગે છે 30,000 ઓછું છે કદાચ માન લો. કોંગ્રેસના વખતથી થાય છે. કારણ કે હાલ એકતરફી પોલિટિક્સ ભારતમાં ચાલી રહી છે. હા, લોકશાહીનું પતન કરવા માગે છે. આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે તેને લોકશાહીના પાયાને હચમચાવી નાખ્યું છે વોટ ચોરી. રાહુલ ગાંધીએ બીજેપી અને ચૂંટણી પંચ પર વોટ ચોરીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અમિત ચાવડાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં આંકડાકીય માહિતી દ્વારા આ પુરાવા આપ્યા હતા. તો ભારતમાં દરેક જગ્યાએ વોટ ચોર ગદ્દી છોડના નારાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. તો શું ખરેખર આ વોટ ચોરી થઈ રહી છે? શું આપણો મત સુરક્ષિત છે? શું આ સીધો લોકશાહી પર હુમલો તો નથી ને? તો શું છે આ વિશે જનતાનું મંતવ્ય? ચાલો જાણીએ. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. કે રાહુલ ગાંધીએ બીજેપી અને ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે વોટ ચોરીના. તેના વિશે તમે શું કહેશો? એમના આક્ષેપો તો સાચા છે, પણ સાથે સાથે ઈવીએમ વિશે બી એમને કંઈક બોલવું જોઈએ. કારણ કે જે બી થાય છે વોટ ચોરી, જે એમને જે વસ્તુ બતાવી છે વોટ ચોરી તો થાય જ છે, સાથે સાથે ઈવીએમથી બી વોટોની ચોરી થાય છે. હા, એમને પહેલાં બી આવો આરોપ કર્યો હતો કે ઈવીએમમાં ગડબડ થયું, એમને પહેલાં બી આરોપ કરેલો છે. હા, સાચું છે. વોટ ચોરી એ એક સામાન્ય વસ્તુ નથી કે ફટાફટ ચોરી થઈ જાય એવી રીતના. મારી દ્રષ્ટિએ આ ખોટો આક્ષેપ છે. એના માટે મારે એવું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોડે નહીં એક તપાસમાં નિમવાની તપાસ કરાવો, ખ્યાલ આવી જશે રાહુલ ગાંધી સાચું બોલે જૂઠું. એ કહેવું એવું છે કે જે આક્ષેપ લગાવ્યા છે અને એ સાચા છે. એ સિવાય તે જે એમને જે નિર્ણય લીધો હોય, જે અમારી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીએ એ સાચા નિર્ણય લીધો છે અને સાચી રીતે જ તે નીકળે છે. અને અત્યારે હાલ જે ભાજપવાળા જે રેલી નીકળી, રેલી ઉપર જે પથ્થરમારો ને એ કરે છે એ ખોટી રીતે લોકોને ફસાઈને અને અવરા રસ્તે દોરાવે છે અને રેલી બંધ કરવા માટે આ કોશિશ કરી રહ્યા છે. હવે એ તો મને ખ્યાલ ના હોય એટલે હું નથી જ ના કહી શકું. સાચું ખોટું તો ના કહેવાય ને આપણાથી. હા, તમારું મંતવ્ય, તમને શું લાગે વોટ ચોરી થઈ હશે? એ તો શક્ય જ નહીં બેન. જે ઈવીએમ આવે ઈવીએમમાં તો ચેક કરીને જ આપવામાં આવે જે તે ગામડામાં મથકોમાં ચેક નહીં કરતા 2 થી 3 વાર, એટલે એમાં તો શક્ય જ નહીં. પહેલાં પણ વિપક્ષે ઈવીએમમાં એ ગડબડ હોવાના આરોપ લગાવ્યા હતા. હા, ચિઠ્ઠી આવે જ્યારે ચૂંટણી આવે ને પત એના પછી આવું બને પરિણામ આવ્યા પછી કે ચોરી થઈ, પણ એવું હવે શક્ય નહીં. આપણે જોયા વગર તો ચીજ ના કહી શકાય. એટલે મારું તો મંતવ્ય કે બની શકે નહીં. વોટ ચોરીને જે રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવી એ યોગ્ય અને સાચા જ છે. કયા બેઝ પર એવું કહેશો? આટલી બધી મોટી લીડો તો કોઈ, આટલી બધી વિધાનસભાઓ કે સંસદ સભ્યો જે લડ્યા પણ આવડી મોટી લીડોથી કોઈ જીતેલા નહીં. અને અત્યારના જે ઉમેદવારો જીત્યા એના ઉપરથી એવું લાગે હતું કે વોટ ચોરી થતી જશે. આ લોકો બધા ચોર જ છે ભાજપવાળા. જો આ સાચા હોત તો આ ચૂંટણી પંચમાં જ્ઞાનેશ કુમારના ઉપર કેસ ના થાય. આ કોઈ મંત્રીને લઈને ચૂંટણી આયુક્ત નિમ, એટલે આપણે તો સમજી લેવાનું કે આ ચોર છે, એટલે રાહુલ ગાંધી સાચા છે. પહેલાં ઈવીએમ મશીનમાં ગડબડ હતી એવું કહેવામાં આવતું હતું. મશીનમાં ગડબડ, પણ જો પાટીદાર વિસ્તાર હોય તો જાતે વોટિંગ કરી દે. 1000-2000 વોટો એમના ગઢમાં નાખી દે. કોઈ વોટિંગ કરવા આવતું નહીં. પાટીદાર વિસ્તાર પોતાના ગામડામાં રહેતો નહીં, પણ તો વોટિંગ 100% થાય. એટલે ખોટું તો કરી જ રહ્યા છે. છેલ્લા ગુજરાતમાં એના કારણે જીતી રહ્યા. વોટ ચોરી એક એવું કૌભાંડ છે કે શરૂઆતમાં લોકોને એવું લાગતું કે આ લોકો ઈવીએમ હાથે ચેડા કરે છે, પણ ઈવીએમ હાથે ચેડા નથી. સીધી મતદાર યાદી સાથે જ એક મકાન હોય, એમાં એક મતદારનું નામ આવે, પાછળ માતાનું નામ ના હોય, પિતાનું નામ ના હોય. એવા તો મતદારો એક મકાનમાંથી 80 મતદારો મળ્યા. હમણાં જ ન્યૂઝપેપરમાં તમે જોયું હશે, વસઈમાં 80 મતદારો મળ્યા. વિડીયો પણ એવા વાયરલ થયા છે કે એક જ મતદાર 8 જગ્યાએ મતદાન કરે છે. આ લોકોની સિસ્ટમમાં જે ટાઈપ ગોઠવેલ કે રાજસ્થાનનો મતદારનું પણ નામ અહીં હોય અને અહીંના મતદારનું કદાચ બીજા રાજ્યમાં પણ હોઈ શકે. ઠેર ઠેર આવા બોગસ મતદારો ઊભા કરી અને એમના જ મતદારો એમના તરફી મતદાન કરે એવી આખી સિસ્ટમ જ આ લોકોએ ગોઠવી અને વોટ ચોરી કરે છે. અને જે આ કૌભાંડ બહાર પાડ્યું, રાહુલજીને ધન્યવાદ છે. ખરેખર વોટ ચોરીમાં લોકોએ ફસાવવું ના જોઈએ.
પોતાના મતોની પોતે કાળજી રાખવી જોઈએ. પોતાના મતાધિકારનો કોઈ દુરુપયોગ કરતું નથી કે પોતાનો મત ચોરી થતો નથી, એની પણ દરેક આમ જનતાએ કાળજી લેવી જોઈએ. એ તદ્દન ખોટા આરોપ છે, કોઈ પણ પાયા વિહોણાના આરોપ છે. એવું કોઈ સાબિત થતું નથી કે એને વોટ ચોરી કરી છે કે નહીં કરી, એટલે એ તદ્દન પાયા વિહોણાના આરોપ છે. એકચ્યુઅલી રાહુલ ગાંધીએ જે આક્ષેપ લગાવેલા છે એ આક્ષેપ અમુક અંશે સાચા છે, પણ આ આક્ષેપો જે ખરા એ આક્ષેપો ફક્ત આક્ષેપો પૂરતા જ છે. કારણ કે રાહુલ ગાંધીને જે બેઝિક મુદ્દાની જે વાત કરવી જોઈએ એ બેઝિક મુદ્દાની વાત નથી કરી રહ્યા. માની લો કે વોટ ચોરીની વાત કરે છે, પણ મશીન સાથે જે મોટો ફ્રોડ થઈ રહ્યો છે એની વાતને રાહુલ ગાંધી એટલી એગ્રેસિવલી નથી મૂકી રહ્યા. અત્યારે ઇલેક્શન કમિશન જે ખરા એ ઇલેક્શન કમિશનની અંદર અત્યારે મોટાભાગે છબરડા છે, એક ઘરની અંદર 500 700 900 વોટ બતાવી રહ્યા છે. આ જે ડોક્યુમેન્ટના આધાર ઉપર રાહુલ ગાંધી કહે છે, પણ બીજા બી ઘણા ડોક્યુમેન્ટ એવા છે કે એની અંદર મશીન દ્વારા જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિને ઉજાગર કરવાનું કામ રાહુલ ગાંધી નથી કરી રહ્યા. એટલે અમારું તો એવું માનવું છે કે રાહુલ ગાંધી, બીજેપી, ઇલેક્શન કમિશન તમામ લોકો એક શું કહેવાય એક કોલોબરેશન સાથે કંઈક કામ કરી રહ્યા હોય એવું લાગે છે અમને લોકોને. એના વિશે કોઈ પુરાવા નહીં, ખાલી પુરાવા વગર વાત કરે એના વિશે આપણે શું કહી શકીએ? કોઈ પુરાવા તમારી પાસે પણ નથી, અમારી પાસે પણ કોઈ રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા છે એ હમણાં હાલ જે ચાલુ કરવાનું એ કામ પહેલાં ચાલુ કરવાનું હતું રાહુલ ગાંધીએ, એ બહુ લેટ ચાલુ કર્યું. આ ઈવીએમ મશીન માટે પહેલાં લડત લડતા હતા પછી ઘણી પાર્ટીઓ, એ પાર્ટીઓને ભેગા થઈને રાહુલ ગાંધી અગર પહેલાંથી આ કરતા તો હમણાં સુધી આટલું ના જતું. આવું આટલા સુધી પાણી આવી ગયું પછી રાહુલ ગાંધી જાગ્યા. આ પહેલા પણ એમને ઈવીએમ મશીનમાં ગડબડ હોવાનો આરોપ લગાવ્યો હતો, તે સાચો છે. એ જે રાહુલ ગાંધીએ અને અમારા કોંગ્રેસ પાર્ટી જે આ વિરોધ કર્યો છે બરાબર સાચો કર્યો છે. આ એ ગડબડના જે કહેતા હતા, પણ ગુજરાત સરકારમાં તો ભાજપની સરકાર એટલે કોઈ ધ્યાને લેતા નહોતા એમનું વાતના. એ જે હતું એની અંદર સુપ્રીમ કોર્ટ સુધી એ લોકો ગયેલા હતા. પછી ચૂંટણી પંચ દ્વારા 11 થી 5 સુધી ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું હતું, તેમ છતાં એ કોઈ હેક થાય છે કે એવું કોઈ પુરવાર થયું નથી હજી સુધી. હા, મેં જ કહ્યું તમને કે ઈવીએમ મશીનના જે લઈને જે બધી બાબતો છે ને એ ઘણા બધા કેસીસ ચાલી રહ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર. એકલું મશીન હતું ત્યારે મશીન પછી કે ભાઈ એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર. ઇલેક્ટ્રોનિક મશીનના જે ડેટા આવે છે એ ડેટા ઇલેક્શન કમિશન આપવા માટે તૈયાર નથી. માની લો કે અત્યારે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું, ડિક્લેર થયા પછી 3 4 5 બાદ અઠવાડિયા સુધી ઇલેક્શન કમિશન એની વેબસાઇટ ઉપર એ ડેટા અપડેટ નથી કરતું. એટલે આ જે અહીંયા આપણે મહેસાણાની જ વાત કરીએ, બરાબર, તો મહેસાણામાં 2017ની ઇલેક્શનની વાત કરીએ તો 2017ના ઇલેક્શનની અંદર કહેવાય છે કે ભાઈ જીવાભાઈ પટેલ એમએલએના મતલબ કોંગ્રેસના ઉમેદવાર હતા, નીતિનભાઈ પટેલ બીજેપીના ઉમેદવાર હતા. લાસ્ટ ટાઈમ સુધી જીવાભાઈ પટેલ મતલબ લીડ કરે છે અને પછી છેલ્લા ટાઈમે જીવાભાઈ પટેલ હારી જાય છે, નીતિનભાઈ પટેલ જીતી જાય છે. જીવાભાઈ પટેલ લીડ કરતા હતા પાછા. હવે આમાં પાછું કેવું છે કે ઇલેક્શન કમિશને એક નિયમ એવો બનાવ્યો છે કે મશીનથી જે રિકાઉન્ટિંગનું જે પ્રોસિજર જે ખરી એ રિકાઉન્ટિંગની પ્રોસિજર સેકન્ડ નંબરનો કેન્ડિડેટ જ કરી શકશે. માની લો 11 કેન્ડિડેટ છે તો 11માંથી સેકન્ડ જે કેન્ડિડેટ જે ખરો એ જ ખાલી રિકાઉન્ટિંગની માંગ કરી શકશે, બાકીના કોઈ કેન્ડિડેટ રિકાઉન્ટિંગની માંગ જ નહીં કરી શકે. મતલબ માની લો તમે ઇલેક્શન લડ્યા છો, તમારો નંબર માની લો ઇલેક્શન ચોથા નંબર પર તમે 4 લાખ વોટ લાવ્યા છો, બરાબર. બીજા બાકીના લોકો 4,25,000 લાવ્યા, 4,10,000 બીજો લાવ્યો, 4,05,000 બીજા લાવ્યા, તમે 4 લાખ લાવ્યા. તમને લાગ્યું છે કે ગડબડ છે, મારે રિકાઉન્ટિંગ કરાવવું છે, તો તમે એ કરાવવા માટે ઇલેક્શન કમિશન એપ્રુવલ નથી આપતું. એનું ફક્ત સેકન્ડ નંબરવાળો જ કરાવી શકશે. હવે સેકન્ડ નંબર ઉપર કોણ હોય છે? અત્યારે જનરલી વાત કરીએ આપણે લોકસભા વિધાનસભાની અંદરના જનરલી એવું છે કે ફર્સ્ટ નંબર ઉપર કેન્ડિડેટ બીજેપી હોય, સેકન્ડ નંબર ઉપર કોંગ્રેસ હોય, ફર્સ્ટ નંબર ઉપર કોંગ્રેસ હોય, સેકન્ડ નંબર ઉપર બીજેપી હોય. તો આ બંને લોકો એ જ બંને હોય છે, બરાબર. તો જે રિકાઉન્ટિંગની જે વાત છે, પરચીઓ જે પાવતીઓ ગણવાની વાત છે, એ પાવતીઓ ગણવા માટે કોઈ જે આગળ જવાની વાત છે એ થતી નથી. એટલે અત્યારે જે ઇલેક્શન કમિશન, કોંગ્રેસ, બીજેપી જેટલી બી રાજકીય પાર્ટીઓ જે કરે
એ તમામ લોકો લોકતંત્રને સમાપ્ત કરવા માટેનું કામ કરી રહ્યા છે. આવું મારું વ્યક્તિગત માનવું છે. વોટ ચોરી તો જો પેલું મશીન છે ને એ બધાને ખબર હોય કે જેને મશીનની શોધ કાઢી એ પોતે જ એ દેશમાં મશીન નહીં વાપરતો. આપણે ભારતના અંદર વાપરીએ પણ જેને આખા વર્લ્ડમાં આ મશીન વોટિંગ માટે શોધ કાઢી એ પોતે જ મશીનથી વોટિંગ નહીં કરતો અને આપણે વોટિંગ કરીએ છીએ. પછી આજે પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ CR પાટીલના મત વિસ્તારમાં 30,000 ફરજી વોટર હતા તેવું કહ્યું હતું. તેના વિશે તમારું શું માનવું? અમિત ચાવડાએ જો આવું કીધું હોય તો એમને પ્રૂફ રજૂ કરો, સાબિતી આપવી પડે. ના અભી એના વિશે મને કોઈ જાણકારી નથી અત્યારે તો. એ પણ સાચું જ છે. એ અમિત ચાવડાએ કીધું એ સાચું જ છે. પણ એ બધા ગુંડા માણસો છો એટલે એવું ફરજી હોય તો એમને જીતવા માટે તો એ ફરજી રાખશે જ CR પાટીલને એ બધા. એ વિશે બેન મને કંઈ માહિતી છે ને એટલા માટે મને ક્યાંય ખબર નહીં. પુરાવા વગર હું કશું કંઈ કહી ના શકું. હા, એ મેં જાણ્યું અત્યારે. મને તો એવું લાગે છે 30,000 ઓછું છે. કદાચ માન લો 2-3 લાખ વોટર હોવા જોઈએ. અમિત ચાવડાએ ઓછો કહ્યા છે પણ 2-3 લાખ હોવા જોઈએ, કારણ કે જેટલી મોટી પાર્ટી છે એટલા વધારે વોટ હોવા જોઈએ એવું મને લાગે છે. તો એમાં તો એ ખાલી એક બાજુ નહીં, એમાં તો આખા ભારતના અંદર કેટલી જગ્યા પર આ લોકો અપેક્ષા લગાવવા શકે. આ બાજુ ગુજરાતમાં બી કે કીધું હતું કે ઓવેસીના બદનામ કરવા માટે બીજા લોકો બી કે સાચી વાત બી છે એમાં કે અમુક લોકો સાચા બી છે અને અમુક લોકો ખોટા બી છે કે ભાઈ ફેક વોટ છે. અમુક વસ્તુ જે છે એ જે સજ દુનિયામાં. હા, વોટ ચોરી તો કોંગ્રેસના વખતથી થાય છે, કારણ કે EVM લાવવાવાળા કોંગ્રેસ પાર્ટી હતી. તો કોંગ્રેસ પાર્ટીએ જે ચોરી કરી હતી એ અત્યારે ભાજપ કરી રહી છે. શક્યતા તો હોઈ શકે, કારણ કે હાલ એકતરફી પોલિટિક્સ ભારતમાં ચાલી રહ્યું છે. વન સાઇડેડ રાજકારણ ચાલી રહ્યું છે ભારતમાં, એટલે હોઈ શકે. પહેલાં પણ વિપક્ષ દ્વારા EVM મશીનમાં ગડબડ હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. તેના વિશે બની શકે, હાઈટેક યુગમાં બની શકે, પોસિબલ. મંતવ્ય એ જ છે કે વોટોની ચોરી જે થાય છે એ અત્યારે મુદ્દો ઉઠ્યો છે, પણ એવું નહીં કે અત્યારે જ થાય છે. પહેલાં બી થતું આવ્યું છે. જેમ કેવું છે કે પહેલાં એક મોબાઈલ હતો, એની અંદર કીપેડ હતો, પછી સ્ક્રીન ટચ આવે, પછી એન્ડ્રોઈડ. જેમ એની અંદર જેમ વર્ઝન બદલા ગયું, સિસ્ટમ બદલાતી ગઈ, એમ ચોરીના પ્રકારમાં બી છે ને સિસ્ટમો બદલાતી હતી. બાકી ચોરી પહેલાં બી થતી હતી, આજ બી થાય છે. તમને ક્યારે આવો વોટ ચોરીનો અનુભવ થયો? વોટ ચોરીનો અનુભવ મને તો નથી થયો, પણ હા, મને ખુદના અનુભવ છે. હું પોતે ઇલેક્શન લડી ચૂક્યો છું. કેવી રીતે? તમને કેવો અનુભવ થયો? મને મારા બૂથમાં જે વોટ મળવા જોઈએ એના કરતાં મને ઓછા વોટ મળ્યા હતા. એનાથી મને અંદાજો આવે ને. હું જે એરિયામાં રહેતો હતો એ બૂથની અંદર મને ઓછા વોટ મળે એ તો શક્ય નથી. ના, અનુભવ તો અમે તો હજુ જાણતા નહીં, પણ અનુભવ તો સાચો જ છે કે અમારે કડીની ચૂંટણી થઈ. કડીની ચૂંટણીની અંદર અમારું મતદાન પૂરેપૂરું થતું હતું, તો મતદાનની અંદર અવરાવરી થઈને એમના વોટ વધારથી જીતી ગયા. બરાબર. કે આટલું બધું કોંગ્રેસનું વોટિંગ છે, કોંગ્રેસના કોમ્બલે છે, અને વોટિંગ આટલું બધું થયું એ ખોટું વોટિંગ થયું છે. ખોટું કુંડાળની અંદર ખોટું વોટિંગ કરીને કુંડાળની અંદર પૂરેપૂરું ખોટું વોટિંગ કરે છે. આ રિઝલ્ટ ગુજરાત રાજ્યનો જે રિઝલ્ટ આવે એના ઉપરથી લાગે છે કે વોટ ચોરીમાં ખરેખર થતી જશે તો જ આવડો મોટો રિઝલ્ટ આવતો હોય. હા, થયો ને. અમે છેલ્લા જોઈએ છીએ ઇલેક્શનો, એમાં તમને ચોખ્ખું દેખાશે અને કાલે પછી પબ્લિકે વાતો કરે છે કે આ ખોટા છે. આ પર્સનલી અમારા ગામ કે ગામડામાં પણ આ રીતે ચાલે છે સિસ્ટમ. એક પ્રકારનું વહીવટીતંત્ર એ લોકોને મદદ કરે છે. તમે જો પ્રતિકાર કરવા જાઓ તો આ લોકો સીધી રીતે કોઈ જવાબ આપતા નથી, મતદાર યાદી પણ આમ લોકોને બતાવતા નથી. તો આ જે વોટ ચોરીનો મામલો ચાલ્યો છે તો એ શું સીધો લોકશાહી ઉપર હુમલો કરે એવું કહી શકાય? કહી શકાય. જો આવું થયું હોય તો લોકશાહી પર હુમલો જ કહેવાય, ડેમોક્રેસી પર હુમલો કહી શકાય આવું થતું હોય તો. હા, તો સીધો લોકશાહી ઉપર હુમલો છે, કારણ કે સરકાર બને છે લોકોના મતથી. તો લોકોના મત જ તમે ચોરી લેતા હોય તો આને સરકાર ના કહેવાય. હા, લોકશાહીનું હોય તો પતન કરવા માગે છે. હા, કહી શકાય. તો એ પહેલાંથી જ આ વાત સાચી છે. એનો પ્રૂફ બી બતાવ્યો હતો, પણ એનો પ્રૂફ બતાવ્યા પછી બી આ વસ્તુ કેવી છે કે પેલી કહેતી રાજા મું પ્રજા બી મું, મેરા કાનૂન ચલેગા. ભલે પેલી રાજાશાહી લોકશાહી ખતમ કરવા માટે આ બધું ચાલ્યું રહે છે. જે બોલવા બી જાય છે, પહેલાં જજ બી હતા પહેલાં હારા સુપ્રીમ કોર્ટમાં, એ બોલવા જતા હતા એટલે એમની બોલતી બંધ થઈ ગઈ, એટલે કોઈ બોલ જ નહીં. ચૂંટણી કમિશન બી બોલતી બંધ કરી નાખી. એટલે મારું તો એવું માન્યું છે કે બધી પાર્ટી ભેગા થઈને અગર લડે ને બધી પાર્ટી તો થાય. આ સીધું લોકશાહી પર હુમલો કહી શકાય? લોકશાહી જેવું તો અત્યારે કંઈ છે નહીં, એટલે હુમલાની કંઈ વાત ના થાય.
કારણ કે તો લગભગ 2008-9થી જ લોકશાહી મતલબ પતવાના આરે આવી ગઈ. પછી 14માં પછી આ સાહેબ આવ્યા અને સાહેબ આયા લગભગ મતલબ પેલી નહીં કહેતા તાબૂતમાં આકરી કિલ્લી મારી દીધી એવું માર્યું છે એમને. હા, લોકશાહી પર હુમલો સહજ. આ તો રાહુલ ગાંધી લેટ જાગ્યા. એ પહેલાં જાગું હતું. પહેલાંથી કેટલી ઘણી પાર્ટીઓ એવી છે આપણે ભારતમાં જે પહેલાંથી આ લડત લડતી હતી, પણ પહેલાં એકલી પડતી હતી. પણ હવે કોંગ્રેસે જોયું કે હવે આપણે આ વાત સાચી છે કે મશીનમાં પ્રોબ્લેમ છે, અમુક વોટિંગમાં પ્રોબ્લેમ છે, એટલે હવે આ પાર્ટી રહીને હવે બધી રાહુલ ગાંધીએ છેલ્લે દેર આય દુરુસ્ત થાય એટલે વાત સાચી છે કે ભાઈ વિરોધ કરવું જોઈએ બધા થઈને.